દુનિયામાં યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયલ લેબનન વચ્ચે એર સ્ટ્રાઇક ઇઝરાયલ ત્યાં કરી રહ્યું છે. લેબનનમાં એક જગ્યાએથી ચિંથરેહાલ હાલત સામે આવી રહી છે. યુદ્ધ ક્યાં નથી ચાલી રહ્યું એ સવાલ છે. યુદ્ધના પ્રકારો બહુ જ અલગ છે. ઘણી જગ્યાએ વાક યુદ્ધ છે, ઘણી જગ્યાએ વૈચારિક યુદ્ધ છે અને શાબ્દિક યુદ્ધ ઘણીવાર એવી હિંસામાં ફેરવાય છે જે આપણને દુનિયાના અનેક ખૂણાઓમાં જોવા મળે છે. ગુજરાતના રાજ્યમાં યુવાનોનું પણ એક યુદ્ધ ચાલી રહ્યું છે. એ યુવાનોનું યુદ્ધ એટલી અસમંજસની વચ્ચે ચાલી રહ્યું છે કે જેને ક્લાસ 3 જેવી પરીક્ષા કહેવાય, કે જે મોટા ભાગે એની બહુ વિશેષ મહત્તા સામાન્ય માણસ નથી જોતો. એ સરકારી નોકરી માટે પણ લાગેલા લાખો યુવાનો, એમને દરરોજ એવું લાગે છે કે એકાદ માર્ક્સ માટે, 5 માર્ક્સ માટે અમારી સાથે આખું જીવન જે ન પોસાય એવો અન્યાય થઈ રહ્યો છે. શરૂઆતમાં વાત કરીશું એ અન્યાયની. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. CCE ગૌણ સેવા એક એવી કોમન પરીક્ષા લે છે કે જેથી જે દરેક વખતે પેલી બિન સચિવાલય ક્લર્કને, હેડ ક્લર્કને અલગ અલગ પરીક્ષા લેવાની જગ્યાએ એમણે એવું વિચાર્યું કે ક્લાસ 3ની બધી પરીક્ષા માટે એક કોમન એન્ટ્રન્સ ટેસ્ટ રાખી દેવાનું. તમારે એક કોમન પરીક્ષા અને એક કોમન કોમ્પિટિટિવ એક્ઝામ પછી તમને જે પરિણામ મળે એના પર 7 ગણા ઉમેદવારો બોલાવીને અલગ અલગ ગ્રુપે અને ગ્રુપ બીની પરીક્ષા લઈ લેવાની. લાખો છોકરાઓએ પરીક્ષા આપી, 38,000 પાસ થયા, પણ એ પરીક્ષા લેવાઈ CBRT એટલે કે કમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટના આધાર પર. નોર્મલાઇઝેશનના વિવાદો થયા એટલે 100માંથી 105 માર્ક્સ પણ આવ્યા છે. પેલા 5 સ્પોર્ટ્સના ને બધા ઉમેરાય એટલે ગજબ રિઝલ્ટ છે. 100માંથી 105 3 છોકરાઓને આવ્યા છે. એક છોકરો એવો પણ છે કે જેને 100માંથી 101 આવ્યા છે. સરસ ચાલ્લો થયો છે એને 101 માર્ક્સનો. 100માંથી 100 લાવવાવાળા 165 છોકરાઓ છે. એટલે આવા ભયાનક રિઝલ્ટ. અને એ રિઝલ્ટ બાજુવાળાના નસીબના આધાર પર, કે તમારી બેચમાં કેવું પેપર હતું ને આજુબાજુવાળાને કેવું આવડતું હતું, એ માત્ર તુક્કાના આધાર પર, નસીબના આધાર પર. તમારી મહેનત 50%, પણ 50% તો નસીબ ખરું જ. એટલે પ્રવેશતાની સાથે ડેસ્ટિની નામનો ભારે ભરખમ શબ્દ એમના માથા પર મારવામાં આવ્યો. અને બધું પસાર કરતાં કરતાં હવે એમની અપેક્ષા એવી હતી કે GPSC જે અત્યાર સુધીમાં રિઝલ્ટ આપે છે કે કેટેગરી વાઇઝ, કે જનરલ ભરો અને જનરલમાં જનરલનો એટલે કે અનરિઝર્વડ કેટેગરીના છેલ્લા છોકરાનું જેટલું મેરિટ હોય, એટલે ઉદાહરણ તરીકે 65 પર અટકે તો 65 સાથેના બધાને બોલાવી દો. GPSC આ કરતું આવ્યું એનું કારણ મહત્વનું એ હતું કે એમાં બધાને ફાયદો થતો. OBCનું મેરિટ પણ ખાસું નીચું જતું રહે, SCનું નીચે જાય, STનું નીચે જાય, EWSનું નીચે જાય, એટલે બહુ વિશેષ વાંધો આવે નહીં. બધા ખુશ થઈ જાય અને બધા ખુશ થાય એટલે બધાને હૈશોમાં પરીક્ષા આપવા મળે. આ એમ પણ એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે. આના માર્ક્સ ફાઇનલમાં ગણાતા નથી. મેઇન્સ એક્ઝામ એમને આપવા મળે અને મેઇન્સ આપવા મળે તો એમને એવું લાગે કે અમારી સાથે અન્યાય નથી થયો, અમને પરીક્ષા આપવા દેવાની એક તક મળી છે અને એ તકનો સારી રીતે ઉપયોગ કરી શકે તો પછી એમને નોકરી મળી જાય. આવું બાકીની સંસ્થાઓ કેમ નથી કરતી? એના બહુ જ બધા કારણોમાંથી એક કારણ એવું પણ છે કે વધારે પેપર તપાસવા પડે, વધારે જવાબદારીઓ આવી પડે. અને આવું કરવું બહુ જરૂરી નથી હોતું, કેમ કે એ લીગલી ખોટું નથી. કાયદાકીય રીતે જે GPSC કરે છે એવું તમે ના કરો તો તમે ખોટા હોવ એવું થતું નથી. જે તે સમયે જ્યારે PSIની એક્ઝામ આ રીતે લેવામાં આવી, વિકાસ સહાય જ્યારે ભરતી બોર્ડના ચેરમેન હતા અને આ રીતે એને ચેલેન્જ થઈ તો કોર્ટમાં એ વખતે જીત બોર્ડની થઈ હતી. એટલે જે અત્યારે GSSSBએ કર્યું છે એને તમે લીગલી ખોટું કહી શકો કે ન કહી શકો, પણ એમાં પ્રશ્ન ન કહી શકો, પણ એમાં સવાલો એ ઊભા થાય છે કે જ્યારે GPSCની જેમ કરવા જાય છે ત્યારે એમાં બધાનો સમાવેશ થઈ જાય છે, એમાં બધાનું હિત થતું દેખાય છે. અને એટલે જ છોકરાઓ એ બધાના હિત માટે કેટલાય સમયથી આ પ્રશ્ન કરી રહ્યા છે. એ પ્રશ્નનો જવાબ એમને એટલે નથી મળતો અને એ જે અતિશય અન્યાયવાળી લાગણી એમને એટલે લાગી રહી છે કેમ કે તમે 50% તો નસીબ આપી દીધું અને એમાંય તમે આવવા નથી દેતા. એટલે જે જનરલ કેટેગરી, અનરિઝર્વડ કેટેગરી છે, ઓપન, એનું મેરિટ અટક્યું છે 84 માર્ક્સ પર. અને એ 84 માર્ક્સમાં છોકરાઓ ઘણી બધી ગણતરીઓ કરી રહ્યા છે. એ ગણતરીઓને જો કાસ્ટ સાથે ન જોડવામાં આવે તો જ આ પ્રશ્નનું વધારે સારી રીતે સમાધાન કે નિરાકરણ આવી શકે એમ છે. બાકી જાતિની અને રિઝર્વેશનની સમસ્યાઓ પર ચર્ચા શરૂ બહુ સરળતાથી થઈ જાય છે, પણ એ પૂરી થાય ત્યારે એ દ્વેષ અને વેરઝેરથી પૂરી થાય છે. અને એટલે જે ચર્ચા એ દિશામાં ન જાય એટલું વધારે સારું રહેશે. હવે વાત GSSSB પર આવીને ઊભી રહે છે કે GSSSB એટલે કે ગૌણ સેવા વિષય પર કયો અને કેવો નિર્ણય કરે છે. સચિવને મળીને આવેલા છોકરાઓનું એવું કહેવું હતું કે અમને સમજે છે સચિવ, એટલે હસમુખભાઈ પટેલ જે અત્યારે ત્યાં ગૌણ સેવામાં સેક્રેટરી છે, એમનો જે સંવાદ હતો યુવાનો સાથેનો, એમાં ઉમેદવારોને એવું લાગ્યું કે ભાઈ એમની વાત સમજાઈ રહી છે, પણ સાથે એમણે એવી મજબૂરી પણ વ્યક્ત કરી કે ભાઈ મારા હાથમાં નથી. એટલે જેના હાથમાં છે એ ભરતી બોર્ડના અધ્યક્ષ છે, જેમનું નામ
કમલ દયાણી છે, ખૂબ વરિષ્ઠ અધિકારી છે. એ હવે આમાં શું નિર્ણય લે છે એના પર બધો મદાર રહેલો છે. નિર્ણયની પ્રતીક્ષા રહેશે. છોકરાઓ શું કહી રહ્યા છે સાંભળીએ એમને એકદમ સંક્ષિપ્તમાં. આજે કાલે જે પરિણામ જે જાહેર કરવામાં આવ્યું છે એ ખાલી પ્રિલિમ એક્ઝામ છે, એના આધારે કોઈ જગ્યાએ નોકરી મળવાની નથી. પણ નોર્મલાઇઝેશન આ લોકોએ કેવી રીતે કર્યું ને ખબર જ નથી પડતી. મારા ખુદના માર્ક્સમાં 1 માર્ક્સ વધ્યો બી નથી, 1 માર્ક્સ ઘટ્યો બી નથી. કારણ કે આ તો પ્રિલિમ એક્ઝામ છે, આના માર્ક કોઈ જગ્યાએ કાઉન્ટ થવાના નથી. આના પછી જે મેન્સ એક્ઝામ છે એના આધારે નોકરી મળવાની છે. તો એમને પ્રોબ્લેમ શું છે જીપીએસસી પ્રમાણે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં? એક જ પરીક્ષા છે, એમાં જે સુપર ક્લાસ 3ની પોસ્ટ છે એના માટે એ ગ્રુપ છે, એમાં એના પછી 3 પેપર લેવામાં આવશે અલગ અલગ, અને બી ગ્રુપ એમાં જુનિયર ક્લાર્ક જે ક્લાર્ક લેવલની એક્ઝામ છે એના માટે બી ગ્રુપ છે. કે પહેલાં ગુજરાતમાં હવે આગળની કોઈ પણ એક્ઝામ આવે ને તો એ સીબીઆરટી પદ્ધતિ પ્રમાણે ના હોવી જોઈએ. પણ આમાં તો ઉલટાના બીજા પ્રશ્નો જ વધી ગયા કે આમાં લોકો મેરિટમાંથી જ નીકળી ગયા એમ. અમારા જે માર્ક જાહેર કરવામાં આવ્યા ને એમાં કોઈ બી જગ્યાએ અમારા રો માર્ક આપવામાં નથી આવ્યા, કે 100માંથી 105 વાળા બી ઉમેદવારો તમને જોવા મળે છે. એટલે બહુ બધી વિસંગતતા છે કે અમને લોકોને એવું હતું કે આ લોકોએ ઓનલાઈન ટેસ્ટ રાખી છે તો હવે પેપર નહીં ફૂટે અને સારી રીતના ભરતી પ્રક્રિયા થઈ, હા જલ્દી થશે. પણ આમાં તો ઉલટાના બીજા પ્રશ્નો જ વધી ગયા. જે મેરિટ જે જાહેર કરવામાં આવ્યું એ ખૂબ જ હાઈ છે. એનું એક કારણ છે કે જો આ મેરિટ જીપીએસસી પેટર્નથી જાહેર કરવામાં આવે તો આમાં બહુ બધા ઉમેદવારોને ઇન થઈ શકે. એટલે કે આ પ્રાથમિક પરીક્ષા છે, બધી અલગ અલગ કેડર મિક્સ કરીને એક 5500 જગ્યા નું એક લિસ્ટ બહાર પાડવામાં આવે છે. ત્યારે ઉમેદવારો બહુ ખુશ હતા કે સૌથી મોટી ભરતી આવી. પણ પછી સીબીઆરટીનું ગતકડું લાયા, અને સીબીઆરટીનું જે ગતકડું છે ને એ તો આવનારી તમામ પરીક્ષામાંથી રદ કરવામાં આવે.